सारी ઓય બાપા એલા હું ઘા કાઢી રે છો તું પણ એલા ઘા કરે જ ને હજી પેટમાં દુખે તેથી રમેશ ને ચડી ગયા ખબર છે ને હજી હક નથી થતો પૂરા દુખે તો મને પણ હું કરવું એલા ઈ તેથી રમેશ ને ચડી ગયા કે ને એ બધું સંતુય કર્યું છે હું તો એ કર્યું હા હું તને શું કહું નરેશ ગયા છે બહાર બરોબર નરેશ બહાર જવાનું તા રમેશ ને સંતુ બે એકલા છે બરોબર સંતુ ને પૂરા ચડી જવાનું છે ઉડી જાઉં અરે પાક્કું એક કામ કર હા બોલ સંતુ ને છે ને એના આપણે પ્લાન છે ઉડ્યા ને પ્લાન થી ચડી જવાનું છે લેવો સંતુ ને ફોન કરો બરોબર હા કાઢતો તું હા, એમ. આ તારી ભરી છે હવે ઈ આવે ને જો તો ભૂરા ના થાય ઝપટ આ છે શું કરો રાખું છું હવે કેમ મશીન મશીન ધાઈ દેવા છો હવે ક્યાં જાવ કેમ માણા કોઈ છે નહીં આયા કેમ પાઉં છો ધ્યાન રાખો કોઈ ને એટલે ભાઈ જે માણા રાખ્યો બરોબર એને પગાર તો દેવો પડે ને ભાઈ જે માણા હોય એને પગાર દેવો પડે આનો થોડો પેરમાં રહેતો હશે એટલે એને પગાર નહીં દેવાનો એ તો એને ખાલી 3 ટાઈમનું ખાવા દઈ દેવાનું ખાવાનું હઉ એ તો તમે સાત ટાઈમ આમ દો હે હા તો આપણે એનો માણસ છે એમ જોઈએ હા. તડકેમાં હું છે અમારો થોડો કે ઓલો માણસ છે એને હેરાન કરવાનું છે પૈસા પૈસા કઈ દેવા તને હેરાન કરવાનું છે અરે તમે ગોડલા હેરાન કરો બોલે બોલે હેરાન કરો બસ પણ તમારો કામ આવશે ધ્યાન રાખી બધું એમ અરે વિચાર વાંધો નહીં કોઈ માણસ આવે છે બોલે ને બોલાય બોલાય જો અરે લોકેશન મોકલી દીધું છે ને આવતો પછી એવું છે આવતા તો વાર લાગશે ને આપણે આપણે આવતા વાર લાગે આપણે ફાર્મ આડો મારતા રહ્યા ફાર્મ આવશે ડાયરેક્ટ હાલો 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 એ સાહેબ પામો એટલે પામો જો ભાઈ તો પછી બધી બાજુ એક લીલોતરી જ બતાય હું જોતરી હોય તો બતાય ને એટલે કરશો એટલે કરો હોય તો કેટલા પૈસા લઈ આજુબાજુ હોય છે હું ઓલા પણ આઈ લો ની સંતુ તો સંતુ ગાડીઓ ગોડી વાળો છે ઈ ને ઈ તે મને લાગ્યું ખરા ઈ જ છે યાર. એના તારે રાખો છે રાખી લો બોલા છે મારે ક્યાં પૈસા દેવા અટો કટો મને આમ કઈક બાજુ બજારમાં માણા કામ આવે વિચારીને તમે કીધું છે ને પૈસા દેવાના આપણે એમ. પૈસા જ્યાં દેવાના છે એટલે મારે હા આવી ગયો ઈ આવે છે હવે શું કે બોલતા બોલતા નહીં આવે બરોબર જગ્યા આવ્યો ને બરોબર લોકેશન આ હતું આ તો વાંધો નહીં શેઠ લાગે શેઠ રામ રામ શેઠ રામ રામ શેઠ આ ભુરા મજબા ફૂલ મોજ હું ફૂલ મોજ હવે કેમ છે તને છે જેવું તું જેવું તેવું ગજેડા સટકી જવાય એવું હોય ને ત્યાં સટકી જવાય કા તથા ઓ ગલા ફીલ નાનો છે નો કોરોડે જજી વાત છે હા તો શેઠ કામ શું કરવાનું કામ તો આ જો ખડબડ છે ઘરનું કઈ કામ હોય એ કરવાનું બધા બહારનું કઈ કામ હોય કોઈ કામ કરે કઈ વસ્તુ લાવવાની એવું બધું કામ હોય ઠીક બસ તો તમારે મુંડ આવવાનું તેથી તમ તાર આમ જો બે ફિકર લીમડા નેઠા તમે હુઈ જાવ આખું કામ સંતુ સંભાળ લે તો જ પગે જરિયા વાંધો ન આવે બોલો અરે તો હવે વાંધો મારે ક્યાં વાંધો રહેવો જ છે બસ લીલા લેર ખાઈ લ્યો તમે બરોબર હા. હા અને એવું કર્યો બેન નાથા પગારની વાત કરી પછી શેઠને કરી હેલા ભાઈ કેટલો છે પગાર 15 છે 15 હા અત્યારે નું કરાય ને કાક 2000 મારે ભાડું ભરવાનું છે મકાન એટલે માઇન્ડ મહિના 10 કેતા 10 કેતા હા તો 15 નું ત્યાં કરાવ્યું હા વાહ ભાઈ વાહ મારો ના થાય ભાઈ થાય કેવો મારો ભાઈ હા 15 દઈ દે ને પાછા મહિને 15 ઉપર જોતો હોય તો એ બધું થઈ જાય હા તો વાંધો નહીં તમે સમજો આજથી જ કામે રહી જાવ અત્યારે અત્યારે આમ જોઈ દાદા બોલો નરેશ નો મને ફોન આવ્યો છે ને ગાડી ક્યાંક પૈન પડી છે એટલે પેટ્રોલ લઈ જવાનું કીધું તમે લાવ હાલો બરોબર એને ફોન કરી દીધો શેઠ વાત કીધો હાલો ભાઈ એટલે હાલો કામ કરવાનું છે ને જમવા ખાતે હાથ પાડું હા સારું છે હા જમવાનું થાય ને એટલે હાથ પાડું હું આવી હા જમવા ખાતે હાથ પાડું હું આવી જાય હું હા તમે આવવાનું છે તો વાંધો નહીં શેઠ હારું શેઠ ભાઈ કામ મળી ગયું બાકી મસ્ત નું મને એમ હતું તારો લાગે નહીં પડું પણ મારો બેટો ના થો ને ભૂર્યો ગમે એવા હોય ઈ પડાઈ દીધી બેદી પણ અંતે મને કામ ગોતી દીધું ખરી 15,000 છે ને મહિને આવે એવું ગોતી દીધું ભાઈ હવે જો ફૂલ રાગે પડી જવાનું છે સુરતમાં જો કાંટો મારતો આશ
થાકી ગયો ભાઈ. આ મને જેવું હેલું લાગતું હતું એવું હેલું છે નહીં. આખું ફાર્મ એક જ જણાને સંભાળવું એટલે એ કઈ નાની માના ખેલ નથી કે મોટી માના ખેલ નથી. એ મારા જ ખેલ છે. અરે ગીરી આયા નહોતું કામે રહેવાનું. હવે આનો ઈલાજ મારે કરવો હું. હા, એક કામ કરું, રમેશને ફોન કરું એટલે હવે એ મને ઈલાજ બીજા પાયરત તે જોતી. હા, રમેશને ફોન કરવા દે. હેલો રમેશ. હા બોલો. એટલે તમે ક્યાં છો ભાઈ? અરે અહીંયા થોડુંક કામ છે તે બહાર છો, બોલો ને. અહીંયા તમારી ફૂલ જરૂર પડી છે, આવો ને અહીંયા. તમે સવાય ક્યાં 15 દિવસ તા? અરે 15 દિવસ તા હું છે ને અહીંયા હેરાન થાઉં છું યાર 15,000 માં. એવું છે? હા, મને કામ છોટાડે રો ને ઓલા બે. તે હારું હાલો આવું તો બીજું હું. તમને હું બધી વાત કરું, તમે અહીંયા ફાર્મ આવી આવો, તમને WhatsApp પર લોકેશન નાખું લાઈવ. બરાબર? હા, અત્યારે નાખો. યા. હવે રમેશ આવે. હવે એ મને ગમે એમ કહીને આઈથી છે ને છટકાવશે. છટકાવ પાય રો દે. સંતુ એટલે આના દરહળ તો જો ઓલા નાખ્યા એને હું કર્યું આને કઈ ખબર ને સંતુ. એ કોણ છે? એલા હું રમેશ તે આવો, ફોન રમેશ. કર્યો તો ને. એલા ફોન કર્યો તો જો ને મને આમ જો નાચ છે ને ભૂરી એક કામે છોટાડે 15,000. 15,000 બોલી કરી કે નહીં તે? બોલી કરીને ના થાય રે. આમ જો એને તો મને હારું ચિંતાડ્યું છે. ઈ બિચારા હે ને જે હારા છે પણ મને ગોઠતું નથી યાર. મારો એનો ભરોસો ન કરાય, એ રખડું છે હાવ. રખડું હોય તો કામે મને થોડા છોટાડે 15,000. હવે ઢાલા તું ગોળો પડે અહીંયા સુરતમાં ઈ ઓલા પૈસામાં આપણે તોડવા એટલે આના તને તોડવા નથી ને તું શેઠમાં હે ઉપર પૈસા કઈ આપ્યા છે તે? ના ના મેં વાત જ નથી કરી છે. તો તને આટી જ દે તું શેઠમાં ઉપર લઈ આયલા. ઉપર આપે કે નહીં જોઈ દો ને તને આટી દે પૈસા ઈ લઈ લે વાપરી દા નાઈચાને ભુરિયાને તું ઓળખે તો ને સુરતમાં એવું છે? આપણે ચેતરો તોય જાય ને હવે પથારી ફેરવી આ ભોળો પડે છે હાવ. શરીર જ વધાર્યું ખાઈને પણ આ મગજ નથી એવું છે રમેશ? બાપુ હવે અખતરો કરી લે હે? હાલ. પણ શેઠ તો હારા હાચવે છે. ખાવાનું તને ટાઈમ ટક દે. ખાવા તો હું દઉં તને આવી છે ને મારું કામ કરીએ. આ તો વાંધો નહીં. તમે કીધું એવું હોય ને તો આમ જો નાથાને ને ભૂરિયાને ગુંડલો વાળ દો પાછો. કાંઈ થાય નહીં ભાઈ તાર ચેન તો આમ છેતરાઈ ગયો. ખેતરાનો નથી. આમ જો હવે શેઠ પાસે જાવ અને ડાયરેક્ટ છે ને એનપી ઉપાડ કે પગાર જ માગતો દે. તો ખબર પડે. આ તો લ્યો જાવ હો. હા જા. આપણે કાલ મળીએ બરોબર? કાલ તમને ફેસલો દઉં હું હતું હું નહીં બરોબર? હાલો. લે મારા બેટા નાચતો ને ભૂર્યો તો આટી જ જવાના છે. આ છીરેમ. ઓછો સંતુભાઈ. આગા. ધીમે ધીમે હું છું સંતુભાઈ. શેઠ શરતી થઈ ગઈ શેઠ. તમારી આવા નવત લેવું જ આવ્યું છે. પૈસા ઓવો જો ને મારી પાસે જશે એટલે એમ નથી. તો મેં 15 દી મેં ભર્યા અહીંયા કામ કર્યા તો ઉપાડ આપું કે નહીં તો હું દવા લઈ આવું. હાજો થઈ જાવ એમ નકર ડફ દઈને ઉઈએ નહીં ઉપર ટીપણા ઘોડે. એનો પગાર ઉપાડ ઉપાડ એનો ઉપાડ પણ એનું હું આ કામ કર્યું એનું કુતરા ઘોડે 15 દી. ઓલા નાથા અને ભોરિયા કીધું ફ્રીમાં કામ કરાવવાનું છે એટલે હું રાખો થોડો વાગે આમને રાખો. એ વધારાનો છે સેતરવાનું નામ કીધું તું મને તો લે મને હું છે શેઠ છો કે તું હું છો? આ ડબલા સસમાં પીરી પીને ઘોડે આવે છો. આ ફ્રીમાં કોઈ લાફો ન મારવા દેતું. મને નાથા ભોરિયા કીધું તો 15 દી કામે આવ્યા માણસે રાખું કે આમ થોડું હોય ઈ તો કે જડા જેવા જ છે. ઓલા ભેગા કરો જાઓ. રમેશ કહેતા હતા એ હાથ સૂત છે. રમેશ કહેતા હતા એ હાથ સૂત નીકળ્યું. આ મારા બેટા મને છેતરી ગયા નાથો ને ભૂર્યો. કોઈ જાવું ન કરાય કોઈ ના રે. તો મને હું છે મને નાથા ભોરિયા કીધું કામે રાખો કે વધારાનો માણસ છે. વધારાનો માણસ છે. વધારાનો છું વધારાનો પૂછડું છે. જો તમે હવે છે ને જો જાવ એ તમારે જે કરવું એ કરો. ઓલા સંતુના કઈ વાવડ છે કે નહીં? એટલે પૂરા સંતોને આપણે ગામે ગોઠવી દીધો છે પણ રમેશ ને નરેશ ન મળી ગયા હોય ને તો સારું છે. નકર ઈ આપણો ભાંડો ફોડવાના છે પૂરા. એલા ઈ દર વખતે આડો પગ કરે છે. કાઈ વાંધો નહીં. જોઈ આપણે કેમ થાય છે. આ ઓલા સામે થાય લ્યો. ઓય પણ અહીંયા ઉભા અહીંયા તું મને એટલો હેરાન કરાવ્યો અને મારા બેટા ટેસ્ટી ઉભા હે હું જોયેલા છે તું વાત તો કઈ મંડીલ હું છું એના તું પટપટ ઘાનો કરી લીધો તું જ્યાં હોય પટપટ નહીં. 15 દી ને કહુરિયા કુતરા ઘોડે મેં કામ કર્યું ઈ ફાર્મમાં અને એક આઠાનો મને આપ્યો નહીં તમાર દાદો. શું આપ્યો? હારો થાય પણ હારો. તમે જ કઈ શેઠને કીધું તું કે ભાઈ આ વધારાનો છે. વધારાનો કે મારા બેટા લે વધારાનો જવું અને
અને આને 1 રૂપિયો દેતા નહીં, ખાલી ખાવાનું દઈ દેજો. એટલે ખાવાનો તો કૂતરા નહીં દઈએ આપણે. એ પણ સંતુ કે જ તે લે. તેથી તે મને ફેર કરી નાખી, ખબર છે ને? દોડવી શેના ફેર કરી નાખી? એ પૈસા ખવડાવી દીધા કેમ? એટલે એમાં મેં કાંઈ કીધું તું? એ મેં કર્યું તું ફલાન રમેશનો નરેશનો હતો. પણ હું ત્યાં ગયો થુલેભાઈના ઘર. એ ભાડે કરી તમને બેને મારી તોડી નાખવાનું છે. તમે મારી જિંદગી 15 દીમાં ખરાબ કરી નાખી દો. સટકી જા, મારા બેટા દરવાજો દઈને વઈ જા. આ દરવાજો હાલતો નથી. સટકી જા મારા બેટા. એટલે તમે પાછા આવી જા. તમે જોઈ રહ્યા જોયું તમે? આવું માણસોને આવું કરવાનું હોય. પહેલી વખતે પૈસા ખવડાવ્યા એમાં મારો કાંઈ હાથે નહોતો ઉડતાકનો. હું એની મારો હાર હલવાઈ ગયો તો. વાંક હતો રમેશનો નરેશનો, અને એને મારી હારે બદલી દીધો અને મને છેતરો બોલો લ્યો.